કચ્છના રણ પ્રદેશમાં ગુલાબી મહેમાન ગણાતા લાખો ફ્લેમિંગોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. કચ્છ પૂર્વ વન વિભાગના નાયબ વન સંરક્ષક આયુષ વર્માએ જણાવ્યું કે આ વર્ષે ફ્લેમિંગોની વસ્તી 5 લાખ સુધી પહોંચી ગઈ છે. વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ખાસ કૃત્રિમ માળખા અને કમોસમી વરસાદને કારણે પાણીની ઉપલબ્ધતા પક્ષીઓના સંવર્ધન માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ પક્ષીઓ મધ્ય એશિયાની કઠોર ઠંડીથી બચવા માટે મોટી સંખ્યામાં સ્થળાંતર કરે છે, જ્યાં તેમને માત્ર સુખદ હવામાન જ નહીં પરંતુ વિપુલ પ્રમાણમાં ખોરાક પણ મળે છે. કચ્છનું ઇકોસિસ્ટમ તેની ઉચ્ચ ખારાશ અને રણની લાક્ષણિકતાઓને કારણે અનોખું છે. વાદળી, લીલા અને લાલ શેવાળ, ખારા પાણીમાં ઉત્પન્ન થતા વિવિધ જંતુઓ અને ક્રસ્ટેશિયન્સ ફ્લેમિંગોનો મુખ્ય ખોરાક છે. જે લાખોની સંખ્યામાં ફ્લેમિંગો આવી રહ્યા છે એ એક વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીનું અટ્રેક્શન બની રહ્યું છે. એવી જ રીતે કોમન મેન કે ટુરિસ્ટ હોય એને પણ અત્યારે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવાની ઈચ્છા વધી રહી છે. હવે દર વર્ષની જેમ લાખોની સંખ્યામાં આવે છે, પણ જેમ મેં કહ્યું કે રોડ થ્રુ હેવન થોડા સમયથી ચર્ચામાં છે, તો ફ્લેમિંગો જોવા માટે લોકો જઈ રહ્યા છે. દર શિયાળામાં લાખોની સંખ્યામાં સુરખાબ સેન્ટ્રલ એશિયાથી એટલે મધ્ય એશિયાથી કચ્છમાં આવતા હોય છે, શિયાળો ગાળે છે અને સૌનન કાળ પછી પરત જતા હોય છે. રોડ ટુ હેવન છે એ ત્યાં રિટર્ન માઇગ્રેશન રૂટમાં છે, એના કારણે મોટી સંખ્યામાં ફ્લેમિંગો ત્યાં પ્રવાસીઓને જોવા મળે છે. ધોરડો અને ધોળાવીરાને જોડતી ટુરિઝમ સર્કિટ છે, એના કારણે પ્રવાસીઓ આવતા જતા હોય છે. मुझे बहुत हर्ष होता है ये बताते हुए कि अगर जस्ट हम 5 साल पहले देखें तो जस्ट एक अंदाजा है कि अंदाजे हमारे 1 लाख के आसपास टोटल फ्लेमिंगो आते थे. वही संख्या बढ़ के इस समय अंदाजे 4 से 5 लाख फ्लेमिंगो हमारे पास अभी आ रहे हैं. इसमें वन विभाग के द्वारा करे गए कुछ कामगिरी जो नोंदनीय है उसका भी योगदान है.